श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના દ્વિતીય લાલ ગોવિંદરાયજીના પ્રાગટ્યોસ ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય મૂંઝાતા નહીં. કાલે પગનું ઓપરેશન છે એટલે આજે બધા રિપોર્ટને કરવું એટલે હોસ્પિટલમાં એડમિટ છું. પણ એક દિવસ વાંજ્યો જાય તો જીવનમાં ખોટપ લાગે. એટલે એક 5 જ મિનિટની વાત તમારી સાથે કરીશ, કારણ કે હોસ્પિટલમાં મારાથી આ બધું બોલાય નહીં. અત્યારે બધું પ્રોહિબિટેડ છે. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો આજે ગુસાઈજીના દ્વિતીય લાલજી, દ્વિતીય લાલ ગોવિંદરાયજીનો પ્રાગટ્યોત્સવ. ગોવિંદરાયજી ગુસાઈજીના દ્વિતીય લાલ. એમનું બીજું નામ રાજાજી. એમનો સ્વભાવ પણ રાજા જેવો. દીકરાને બધું. એમનું બીજું નામ રાજાજી. એ રાજા જેવા જ હતા. કંઈ પણ સારી વસ્તુ બહાર દેખાય એટલે ઠાકોરજી યાદ આવે. પછી આગ્રા ગયા હોય કે દિલ્હી ગયા હોય. તો એવા ગોવિંદરાયજી એકવાર શ્રીજી બાવાના શ્રૃંગાર કરતા હતા અને એટલા આનંદમાં હતા. ત્યાં શ્રીજી બાવાએ હાથ પકડી લીધા. ગોવિંદ, તેરું કલ્યાણ ભયું. બધુંય હાથે કહી દીધું. તારા ઘરે પુત્રય થયો અને એનું નામ કલ્યાણ. એક વાક્યમાં ચતુર્શિરોમણી શ્રીજી બાવાએ સ્પષ્ટ આજ્ઞા આપી. ગોવિંદ, તેરે યહાં કલ્યાણ ભયો. એટલે દીકરોય આવ્યો અને એનું નામ કલ્યાણ. તો ગોવિંદરાયજી તો હસીને ચાલવા માંડ્યા. હાથ પકડી લીધો. ક્યાં ચાલવા માંડ્યો? વધાઈ નહીં આપવાની મને? તો એમણે પન્નાનું નંગ વીંટીમાં પહેર્યું હતું. એટલે એ પન્નાનું નંગ ભેટમાં આપ્યું. એ નંગ આજે પણ શ્રીજી બાવા પોતાના મુગટમાં ધરે છે અને એનું ખોખું વિઠ્ઠલનાથજીના મંદિરમાં બિરાજે છે. ગોવિંદરાયજીના ઘણાય પ્રસંગો. પણ આ હોસ્પિટલમાં મારી મર્યાદા છે, બોલાય નહીં. પણ છતાંય પ્રભુ ઈચ્છા. તો એકવાર ગોવિંદરાયજીના વિવાહ હતા અને ઉત્થાપનનો સમય હતો. બાર બેન્ડ વાજા ને શહેનાઈઓ ને કળશ ભરવાના ને બધા તમે જુઓ તો સામૈયા ને ચારેય બાજુ વાતાવરણ એટલું સુંદર, મંગલમય. મંગળ ગીતો ગવાય, મંગળ વધાયો ગમાય. બધાય ગોવિંદરાયજીને શોધે કે ગોવિંદરાયજી ક્યાં ગયા. એક ખૂણામાં બેઠા હતા. મુખારવિંદ ઉપર ગ્લાનિ હતી, ઉદાસી હતી. બધાએ કીધું, કાકાજી, गोविंदरायजी तो त्या कोने में बैठे. अरे वाह को तो घोड़ी पर चढ़ना है. आज तो इतना बड़ा मंगल दिन है. और क्यों लालन कहाँ गया? अरे वाह, ए देखो. लालन क्यों उदास होके यहाँ बैठे? आज तो इतना बड़ा अवसर है. विवाह की सब राह देखते हैं. तेरे को घोड़ी पर चढ़ना है. कहा भयो मेरे लाल. ત્યારે ગોવિંદરાયજી કાકાજી
સુંદર પ્રસંગ છે, આનંદ છે. પણ ઉત્થાપનની સેવા આજની તારીખ સુધી મારી ક્યારેય છૂટી નથી. અને આજે મારી કેવો વિવાહ કે મારા ઉત્થાપનની સેવા છૂટી જશે ત્યારે ગુસાઈજીએ કહ્યું, મુહૂર્ત તો બીજું નીકળશે, પણ તારી ઉત્થાપનની સેવા મારે છોડાવી નથી. જા તું ઠાકોરજી પાસે. એવા દોડતા ગયા અપરસમાં. ઝારીજી ભર્યા, મેવો સિદ્ધ કર્યો અને ઠાકોરજીને ધરાવીને કાની આપીને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આજ પછી વલ્લભ કુળમાં વિવાહ ગોધૂલી વેળાએ થશે. એટલે આખો દિવસ ઠાકોરજીની સેવામાં પહોંચીને પછી વિવાહ થશે. એટલે આજની તારીખમાં પણ વલ્લભ કુળના બાળકોને ત્યાં ગોધૂલી વેળાએ સામૈયા થાય અને આખી રાત લગ્ન ચાલે. એટલે ઠાકોરજીની સેવાથી કોઈ પણ વંચિત રહી જાય નહીં. આવા ઘણા બધા પ્રસંગો. એક નાની વાત કહીને વિરામ આપું છું. એક રાજા હતો. એના રાજમાં બધા એટલા સુખી અને રાજાને મેરેજને 25 વર્ષ થયા. એટલે રાણી સાહેબાએ કહ્યું કે રાતના જાઓ વેશ પલટો કરીને. કોઈ દુઃખી હોય, કોઈને તકલીફ હોય, આપણને કહી ન શકતું હોય, કોઈ ઝૂંપડામાં હોય, કોઈ ભૂખ્યું રહ્યું હોય, કોઈ અહીંયા સુધી આવી ન શકતું હોય, જેને ચાંદીનો સિક્કાની જરૂર હોય એને ચાંદીનો આપો અને સોનાના સિક્કાની જરૂર હોય એને સોનાનો આપો. રાજા તો નીકળ્યા, જ્યાં જુએ ત્યાં કોઈને ચાંદીનો આપે, પણ અડધે આવ્યા ત્યાં સુધી સોનાનો સિક્કો કોઈને આપ્યો નહીં, કારણ કે એવી જરૂર લગાડી નહીં. છેક દૂર એક ઝૂંપડીમાં નાનો દીવો બળતો હતો. એટલે રાજા ત્યાં ગયા. તોલો રોતો હતો. ભાઈ કેમ રોવે છે? કે કાલનું કાંઈ ખાધું નથી, ભૂખ બહુ લાગે છે અને હવે તો આ દીવામાંય દિવેલ પૂરું થવા આવ્યું છે. રાજાએ કીધું, લે આ સોનાનો સિક્કો, તારું દાળ ફીટી જશે. ઓલો એટલો ઉમંગમાં આવી ગયો, એટલો આનંદમાં આવી ગયો કે સોનાનો સિક્કો આમાં ઉછાળે કે મને સોનાનો સિક્કો મળ્યો, મને સોનાનો સિક્કો મળ્યો. એમ કરતાં એ સિક્કો મોરીમાં વયો ગયો, ગટરમાં. હવે ઓલો એટલો શોધે પણ સોનાનો સિક્કો મળ્યો નહીં. ત્યાં સુધી રાજા બીજા બધા હારે વાતો કરતા હતા. એટલે રાજાએ કીધું, આનો સિક્કો ખોવાઈ ગયો લાગે છે. એટલે બધાએ કીધું, રાજી થઈ ગયો. એટલે સિક્કાથી ઉછાળતો હતો અને આ મોરીમાં વયો ગયો, ગટરમાં. પણ તોય બિચારો શોધે. રાજાએ કીધું, ભાઈ અહીંયા શોધવાની જરૂર નથી, લે આ બીજો આપ્યો તોય શોધે. રાજા કહે જ્યાંને વધુ તકલીફ લાગે. ત્રીજો આપ્યો તોય ગોતે. એ કે 2માં 1 નાખો તો 3 થઈ જાય ને. મોરલ ઓફ ધ સ્ટોરી એટલે એ જ કે આપણે બધાએ પ્રભુ એટલું બધું આપે છે, એટલું ધ્યાન રાખે છે, એટલા લુક આફ્ટર કરે છે, છતાંય આપણે ભૂતકાળમાં એક સિક્કો ખોયો હોય એની ચિંતામાં વર્તમાનમાં જે મળ્યું છે એને માણી શકતા નથી. ભવિષ્યની ચિંતા કરીએ છીએ અને ભૂતકાળની અંદર વિચાર કરી અને આ 2 સિક્કા જે મળ્યા છે એ સિક્કાને નથી વાપરતા, નથી વૈભવ વધારતા, નથી સારા કાર્યમાં. એ 2માં 1 ભળી જાય એની ચિંતામાં આખી જિંદગી આપણે પસાર કરી નાખીએ છીએ. તો આ બધી આપણા જીવનની વ્યથા છે. પણ જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો સિક્કાની પાછળ ન દોડીએ, આપણે આપણા નિધિને જ સન્મુખ રહીએ. જેવી રીતે જંગલમાં હરણ એટલું સરસ, એટલું સુંદર, એની આંખો એટલી સરસ, એના શિંગડા એટલા સુંદર.
હવે કૂતરા લઈને એક શિકારી નીકળો. એટલે શિકારીએ કીધું, સ્યો જાઓ, આ હરણને ફાડીને લઈ આવો. આજનો શિકાર મળી ગયો, આજે દિવસ ભરાઈ ગયો. આવું સુંદર હરણ, આજે રાજાના દેશો મારા ઉપર અતિ પ્રસન્ન થશે. આટલા વખતમાં જુઓ તમને રોજ ખવડાવું છું, રોજ તમને પાડા જેવા કર્યા છે, રોજ તમારું ધ્યાન રાખું છું. આજે તમારી પરીક્ષા છે કે તમે એને ગમે ત્યાંથી લઈ આવો. હરણ આગળ ને બધાય ડોગી પાછળ. હરણ એવું દોડે, એવું દોડે, એવું દોડે, આ કૂતરાઓ એવા પાછળ. છેવટે હરણ દોડીને એવી ઝાંખરામાં છુપાઈ ગયું કે કૂતરા વિલા મોઢે પાછા આવ્યા ત્યારે શિકારી લાકડી લઈને ઊભો હતો. તમને આટલા ખવડાવ્યા ને પીવડાવ્યા ને પાડા જેવા, શું આના માટે? તમે એક હરણને ના ફાડી ખાઈ શક્યા? કૂતરાએ જવાબ સરસ આપ્યો. એ પ્રાણ માટે દોડતો હતો ને અમે પેટ માટે દોડીએ છીએ. આપણા બધાની દશા આ જ છે. આપણે આત્માના કલ્યાણ માટે કરીએ ને તો કોઈ આપણી પાછળ પડે નહીં, ક્યાંય વ્યથા આવે નહીં, ક્યાંય કથામાં આપણે બેસી જઈએ ખબર ન પડે. પણ આપણે બધાય પેટ્યું રડવાવાળા છીએ. આપણે ગમે એટલું મળે તો હજી ઓર, હજી ઓર, હજી ઓર કરતાં કરતાં ક્યારે આપણે લીલામાં પહોંચી જઈએ ખબર પડતી નથી. તો હવે અહીંયા વિરામ આપું છું, કારણ આ પ્રોટોકોલ આપણાથી તોડાય નહીં. બાકીનો સત્સંગ ઠાકોરજી કરાવશે અને કાલે હવે અનુકૂળતા હશે, એનું ઓપરેશન થઈ ગયું હશે તો કરીશું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत. व्रज विलास वृद्धि ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણાન કેરો ભરોસો, દ્રઢઈન ચરણાન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होय निवेरु. सूर का कहे विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માર. બોલો વલ્લભાધીશ. બધા વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.